નમસ્કાર મિત્રો, આજે આપણે લેસન નંબર 13 અને લેસન નંબર 14 એના રિવિઝન વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ આપણે લેસન નંબર 13. તો લેસન નંબર 13માં આપણે શરૂઆતમાં જોઈએ તો ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. પ્રથમ સવાલની ચર્ચા કરીએ તો એમાં ભૌગોલિક પરિસ્થિતિએ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અને આપણે તેના વિશે જોઈ ગયેલા કે ભારતની જે સંસ્કૃતિ છે તેમાં કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી છતાં પણ ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ જ રાખ્યા. અને ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં આ ભૌગોલિક પરિસ્થિતિએ મહત્ત્વનો ભાગ ભજવો. ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકારી તેઓ ભારતીય સમાજમાં ભળી ગયેલ છે. આમ ભારતની ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ઘટનાઓ કંડારેલી છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈપણ ધર્મ, જાતિ કે કોમને આવકારી નથી. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યેનો સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતીય સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. ઓકે, એના પછી આપણે જોઈએ તો ભારતનું સ્થાન. તો ભારતનું સ્થાનમાં આપણે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે ભારત દેશ આવેલો છે, એનું સ્થાન છે. અને ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત જે દેશને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે અને તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશા તરફ ફેલાયેલો છે. અને તે વિશાળ હિમાલય શ્રેણી તથા વિશાળ મેદાનો ધરાવે છે. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં હોવાથી કર્કવૃત્તથી દક્ષિણે આવેલું જે ક્ષેત્ર છે, એટલે કે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ત્રિકોણાકાર ધરાવે છે અને તેનો દક્ષિણ તરફનો ભૂમિભાગ એ સાંકડો છે. તે મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બી ધરાવે છે અને તેમાં પૂર્વ અને પશ્ચિમના સાંકડા મેદાનો પણ આવેલા છે. અને આપણે એમાં જોઈ ગયેલા કે પૂર્વમાં જે આ તરફ બંગાળાની ખાડી છે અને પેલી તરફ પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલા છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30° જેટલા છે. પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે, જ્યારે પશ્ચિમે ગુજરાતથી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર જે 2933 કિલોમીટરનું અંતર ધરાવે છે. અને રેખાંશીય તફાવતને લીધે પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો ડિફરન્સ રહે છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. ઓકે, એના પછી આપણે જોઈએ તો દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની કુદરતી રચનાને લીધે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ત્યાર પછી આપણે જોઈશું તો ભારતનો વિસ્તાર. તો ભારતનો વિસ્તાર આપણે જોઈએ તો ભારતનો કુલ વિસ્તાર, આ એક બીજો મહત્ત્વનો આઈએમપી સવાલ છે. મિત્રો, મહત્ત્વના જે સવાલો તમને જ્યારે રિવિઝન લેક્ચરમાં કરાવવામાં આવે છે તો એનું ધ્યાનપૂર્વક તમારે વાંચન કરવું, લેક્ચર જોવું અને એનું રીડિંગ કરવું અને બને તેટલું ક્વેશ્ચન આન્સર લખીને મોડે કરવા. તો ભારતનો વિસ્તાર, તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે.
તે વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ભાગ ધરાવે છે. અને વિશ્વમાં ભારતનું સ્થાન 7મા નંબરનું છે. અને તે ભારત કરતાં બીજા જે દેશો મોટા છે વિસ્તારની દ્રષ્ટિએ, તો તેમાં પ્રથમ રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, એ 6 દેશો ભારત કરતાં વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે. અને ભારતનું સ્થાન 7 નંબરનું છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળાની ખાડી, જે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. અને પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તેથી આ સમુદ્રના જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ તથા બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ત્યાર પછી 2 જૂન 2014, તો તમે જાણો છો કે આપણી ટેક્સ્ટબુકમાં જે કોષ્ટકની અંદર એ વિગત આપેલી છે. તો ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી અલગ કરી 29મું રાજ્ય બનાવેલ છે. અને ભારતના કુલ 29 રાજ્યો અને દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પણ છે. એટલે આપણા 6 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. એના પછીનો બીજો મહત્ત્વનો સવાલ, તો એ મહત્ત્વનો સવાલ એમાં આપણે જોઈએ તો ભારતનો પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથે. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશા તરફ ફેલાયેલો છે. અને તે વિશાળ હિમાલય શ્રેણી તથા વિશાળ મેદાનો ધરાવે છે. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ ધરાવે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો દક્ષિણ તરફનો ભૂમિભાગ સાંકડો થતો જાય છે. અને આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમે કિનારાના સાંકડા મેદાનો આવેલા છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની કુદરતી રચનાને લીધે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. તેથી હિન્દ મહાસાગરનું નામ ભારતના મહત્ત્વના સ્થાનને લીધે જ છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તેથી આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. એના પછી આપણે બીજો સવાલ જોઈએ તો ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેમ સરળ બન્યો? તો ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જ જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થઈ તે જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલક્કાની સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા તથા યુએસ જઈ શકાય છે. અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. એના પછી આપણે બીજો સવાલ જોઈએ કે એ જ અત્યારે આપણે ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેમ સરળ બન્યો છે? તો એ જ સવાલ તમને એ રીતે પણ પૂછાય કે સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? તો મોટે ભાગે એ બંનેનો જવાબ સરખો જેવો જ રહેશે, પરંતુ 2-3 મુદ્દા અંદર વધારાના એડ થશે. તો એ કયા હશે? તો પ્રાચીન કાળથી જ વિશ્વના દેશો સાથે વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન સમુદ્ર માર્ગે જ થઈ રહ્યું હતું. ભારતે અન્ય વિભિન્ન દેશો સાથે ઘનિષ્ઠ અને સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને લીધે મજબૂત બનાવ્યા છે. ઓછા ખર્ચે વધુ માલ સામાનની હેરાફેરી સહેલાઈથી થઈ શકે છે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સરળ બન્યો છે. એના પછી આપણે જોઈશું તો આમાં જે પૃથ્વીની જે ભૂસ્તરીય રચના જે છે, પૃથ્વી સ્તરની રચના, તો તેના માટે ખાસ આપણે તમારે સંકલ્પના વ્યાખ્યા કરવી પડશે. એક તો અપસારી,
કેટલીક જગ્યાએ જે પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે તેને અપસારી પ્લેટ કહેવાય. અને અભિસારી પ્લેટ એટલે કેટલીક જગ્યાએ જે પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો બીજો સવાલ તમને એમ પૂછી શકાય કે જે મૃદાવરણીય જે પ્લેટો છે એ કેટલી છે અને કઈ કઈ? તો મૃદાવરણીય પ્લેટો 7 જેટલી ભૂસંચલનીય તકતીઓ આવેલી છે. એક પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી યુરેશિયન પ્લેટ, ચોથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, પાંચમી દક્ષિણ અમેરિકન પ્લેટ, છઠ્ઠી આફ્રિકન પ્લેટ અને સાતમી એન્ટાર્કટિક પ્લેટ. ઓકે, તો આ પ્લેટોના નામ પણ તમારે લખવા પડે. એના પછી આપણે જોઈએ તો પાછળ જે આપેલા પેરેગ્રાફો છે જે તમારે ઓબ્જેક્ટિવ માટે ધ્યાનથી વાંચન કરવું. ત્યારબાદ તમને બીજું સંકલ્પનામાં એ પણ પૂછી શકાય કે પ્રમાણ સમય એટલે શું? તો પ્રમાણ સમય એટલે કોઈપણ રાષ્ટ્રમાંથી પસાર થતા રેખાંશ વૃત્તોમાંથી અનુકૂળ રેખાંશ વૃત્તને આધારે તેનું પ્રમાણ સમય ગણીને જે તે સ્થળના સ્થાનિક સમય મુજબ રાષ્ટ્ર માટે જે સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. અને દાખલા તરીકે 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત ભારતના પ્રમાણ સમયની રેખા છે જે ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. ઓકે, બીજી સંકલ્પના તમને એમ પણ પૂછાય કે દ્વીપકલ્પ એટલે શું? તો જે તે પ્રદેશની ત્રણેય બાજુ દરિયા વિસ્તારો આવેલા હોય અને એક બાજુ જમીન વિસ્તાર આવેલો હોય તે પ્રદેશને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીં આપણે જે ત્રીજા લેસનમાં જે જરૂરી પ્રશ્નો હતા એના વિશે આપણે ચર્ચા કરી લીધી. ત્યારબાદ આજે આપણે પાછું બીજો લેસન આપણો છે 14મો લેસન. તો તેના મહત્ત્વના જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, તો લેસન નંબર 14 અને લેસન નંબર 14ની અંદર પ્રથમ આપણે જોઈએ તો ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. તો પ્રથમ એની આપણી જે સંકલ્પના છે શરૂઆતમાં, તો એ સંકલ્પના આપણે જોઈએ. એ લોકોએ કીધું છે કે ભૂપૃષ્ઠ એટલે શું? તો આપણે લેસન જ્યારે શીખ્યા હતા તો ત્યારે પણ આપણે અભ્યાસ કરેલો કે ભૂપૃષ્ઠ એટલે પૃથ્વી પર આવેલા નિશ્ચિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની જે વિષમતાઓ છે એ વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો ભૂપૃષ્ઠને આધારે ભારતના કેટલા પ્રાકૃતિક વિભાગો પડે છે? તો ભૂપૃષ્ઠને આધારે 5 વિભાગો પડે છે જે તમને 2 માર્ક્સના પ્રશ્નોમાં પૂછી શકાય. 1 ઉત્તરનો પર્વતીય પ્રદેશ, 2 ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, 3 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 4 તટીય મેદાનો અને 5મું છે દ્વીપ સમૂહ. તો એના માટે ખાસ આ લેસનમાં આપણે જ્યારે જોયું હતું તો આની અંદર એક આપેલી બાબતો જે છે એ તમારે પરફેક્ટ તમને જે અંડરલાઇન કરાવેલી છે એ અંડરલાઇનમાં ઓબ્જેક્ટિવ માટે મોસ્ટ આઈએમપી રહેશે. એટલે આ પાના ઉપર જેટલી પણ વિગતો આપેલી છે એ તમને જોડકા જોડો છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, તો એના માટે તમારે ખૂબ ધ્યાનપૂર્વક એનું વાંચન કરવું પડશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો પહેલો આપણે ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે તો તે તમારે પરફેક્ટ જેમ સમજાવ્યું એ રીતે શું કે ઓબ્જેક્ટિવ માટે એનું ધ્યાનપૂર્વક તમારે વાંચન કરવું પડશે. ત્યાર પછી જોઈએ તો ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ. તો વિશાળ મેદાની પ્રદેશમાંથી તમને એવો પણ સવાલ પૂછી શકાય કે ભારતના મેદાનમાં વસ્તીનું પ્રમાણ ગીચ હોય છે. તો ઉત્તરનું મેદાન હિમાલય તથા દક્ષિણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ દ્વારા ઘસડાઈને જમા થયેલા કાપથી બનેલું હોય છે.
તે સમથળ ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા તથા વિશાળ જળરાશિ ધરાવતી નદીઓ બારેમાસ પાણીથી વહેતી હોવાથી તે પ્રદેશ ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હીથી પશ્ચિમે સતલુજ અને પૂર્વે ગંગાનું મેદાન. આમ દિલ્હી એ ગંગાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ઉત્તરનું મેદાન સપાટ અને ઔદ્યોગિક શહેરોના વિકાસ અને કુદરતી સંપત્તિનો વિનિયોગ જેવી અનુકૂળતાઓ છે. ત્યારબાદ દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્ત્વના શહેરોએ તે પ્રદેશ ધરાવે છે. એટલે કે એ પ્રદેશો એ વિશાળ ફળદ્રુપ મેદાની પ્રદેશ છે અને તેથી કહી શકાય કે ઉત્તરના મેદાન પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ કેવું જોવા મળે છે? ગીચ. અને આ જે પ્રદેશોનો જે ઉલ્લેખ કર્યો છે એ મહત્ત્વના મોટા શહેરો છે અને ત્યાં પણ વસ્તી કેવી જોવા મળે છે? ગીચ જોવા મળે છે. ઓકે. એના પછી આપણે જોઈએ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર આપણે જોઈએ તો એ જે તમને 3 કે 4 માર્ક્સમાં લોંગ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. તો આ પ્રદેશની સરેરાશ ઊંચાઈ 600થી 900 મીટર જેટલી છે અને તે ઉધ્વા ત્રિકોણાકારે વિસ્તારેલો છે. ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે કે આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જ્યારે દક્ષિણ ભાગનો ઢાળ એ દક્ષિણ પૂર્વ તરફનો છે. આમ આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે જેની ત્રણેય બાજુએ સમુદ્ર આવેલા હોય તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. તો આપણે 2 પ્રકારના ઉચ્ચ પ્રદેશો છે. એક તો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. તો માળવાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લી ગિરિમાળા એ ગ્રેડ સંરચના ધરાવે છે. ગ્રેડ એટલે તિરાડ આકાર ધરાવે છે. અરવલ્લી ગિરિમાળામાં આવેલું માઉન્ટ આબુ એ ગિરિમથક જે સુંદર અને રમણીય છે, જ્યારે ગુરુ શિખર એ સૌથી ઊંચું શિખર છે અને તેની ઊંચાઈ 1722 મીટર છે. આ માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી ચંબલ, બેતવા અને સોણ જેવી નદીઓ વહીને એ ઉત્તર તરફ એનો ઢાળ છે એટલે ઉત્તર તરફ જાય છે. અરવલ્લી ગિરિમાળામાંથી નીકળતી લુણી અને બનાસ નદીઓ એ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, જ્યારે સાબરમતી નદી અને મહી નદી એ ખંભાતના અખાતને મળે છે. આમ નદી પરથી પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ એ દક્ષિણ પશ્ચિમ તરફનો છે એમ કહી શકાય. એના પછી આપણે જોઈએ તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. તો તે સાતપુડા, મહાદેવ અને મેક્કલ ટેકરીઓની દક્ષિણે આવેલો છે અને તે ઉત્તર પશ્ચિમ ભાગો જે મુખ્યત્વે લાવા અને નિક્ષેપોથી બનેલો છે. પશ્ચિમ તરફથી તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત થાય છે. આમ અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં તેનો વ્યાપ ફેલાયેલો છે. પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી, તમિલનાડુમાં નીલગિરી અને કેરળ તમિલનાડુની સીમા પર અનાઈમલાઈ અને કાર્ડેમમની ટેકરીઓથી ઓળખે છે. તે 900થી 1100 મીટર ઊંચાઈ ધરાવે છે અને તે કેટલીક જગ્યાએ વધુ ઊંચાઈ પણ ધરાવે છે. અને ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ જે 900 મીટર કરતાં પણ વધુ છે અને તે તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે. તેથી તેને પૂર્વ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ તો તટીય મેદાનો. તો તટીય મેદાનોમાં પણ તમને 2 તટીય મેદાન આવે, પશ્ચિમનું તટીય મેદાન અને પૂર્વનું તટીય મેદાન. ઓકે. એ પણ તમને 3 માર્ક્સના સવાલમાં પૂછી શકાય. તો તટીય મેદાનો. તો પશ્ચિમનું તટીય મેદાન જે ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે, જે ગુજરાત સિવાય સાંકડું મેદાન ધરાવે છે. તે ઘણું જ અસમાન અને ઉબડખાબડ છે. તે ગોવાથી દક્ષિણમાં મલબાર તટ કહેવાય છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં જે ખાડીઓનું નિર્માણ કરે છે તે મોટેભાગે નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે જે સમુદ્ર તળના ઉંચકાવથી બનેલી છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે.
પશ્ચિમ તટ મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ સંજોગો પેદા કરે છે. અને પશ્ચિમ તટે મહત્ત્વના બંદરોમાં આપણે જોઈએ તો મુંબઈ અને માર્મગોવા. ત્યાર પછી આપણે જોઈએ તો પૂર્વનું તટીય મેદાન, તો તે પશ્ચિમ તટીય મેદાન કરતાં વધુ પહોળું છે. અને કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશમાં કાપ નિક્ષેપ વધુ થયેલો જોવા મળે છે. ઉત્તરે ઉત્તર સિરકાર તટ તરીકે ઓળખાય છે, જ્યારે દક્ષિણમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ જે કોરોમંડલ તટ તરીકે જાણીતો છે. આપણે જ્યારે અભ્યાસ કરેલો ત્યારે તમને જણાવેલું કે યલો કોષ્ટકમાં આપેલી તમામ માહિતી જે ધ્યાનપૂર્વક તમારે વાંચન કરવાની રહેશે. ઓકે, એના પછી આપણે જોઈએ તો ખડકો. તો ખડકો એટલે શું? ખડકોનું વર્ગીકરણ જણાવો. તો ખડક એટલે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. અને તેના વર્ગીકરણ વિશે તમને 2 માર્ક્સ માટે જો પૂછવામાં આવે તો તેમાં તમને આ જે કોષ્ટકવાળું છે એ રીતે દોરો તો પણ ચાલે, અને વ્યવસ્થિત 1 by 1 પહેલાં આગ્નેય ખડકની સમજૂતી આપવાની, પછી પ્રસ્તરની અને રૂપાંતરિત. જેમ કે આ વર્ગીકરણ પૂછાય તો આગ્નેય ખડક, તો આગ્નેય ખડકમાં આંતરિક, તો આંતરિકમાં અંતસ્થ અને મધ્યસ્થ, પછી બાહ્યમાં જ્વાળામુખી. તેવી જ રીતે પ્રસ્તર ખડક, પ્રસ્તર ખડકમાં 3 ભાગ પડે: ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો ખડક પદાર્થ નિર્મિતમાં 3 ભાગ પડે: રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગ્લોમરેટ. અને રાસાયણિક પદાર્થ નિર્મિત એમાં કોઈ ભાગ નથી પડતા. અને સેન્દ્રિય પદાર્થ નિર્મિતમાં ચૂનાના ખડક અને કાર્બનયુક્ત. રૂપાંતરિત ખડકોમાં 2 ભાગ પડે: સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. ઓકે, એવી રીતે તમને 2 માર્ક્સમાં પૂછી શકાય. અને 3 માર્ક્સનો તમને 3 કે 4 માર્ક્સનો જે લોંગ ક્વેશ્ચન પૂછાય તો તેમાં એવી રીતે પૂછાય કે ખડક એટલે શું? ખડકોના પ્રકાર વિશે માહિતી આપો. તો ખડક એટલે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. ખડકો નક્કર તેમજ મૃદુ, છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે. ખડકોના 3 પ્રકાર પડે છે: આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. તો તેમાં આપણે જોઈશું આગ્નેય ખડક. તો આગ્નેય ખડક આપણે જ્યારે જોઈશું તો પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી આ ખડકોની રચના કારણભૂત બને છે. ભૂગર્ભમાં ગરમીના પ્રચંડ પ્રમાણને લીધે ત્યાં રહેલા જે પદાર્થો જે અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે તે પદાર્થને શું કહેવાય? મેગ્મા કહેવાય. આ મેગ્મા ઠંડો પડતા તેના ખડકો રચાય છે. તે ગરમીની અસરથી બને છે, તેથી તે આગ્નેય ખડક કે અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે અને તેના ઉદાહરણમાં ગ્રેનાઇટ ખડક, ઓકે, અને બેસાલ્ટ પણ આવે. અને આ ખડક આપણને ભારતના કયા પ્રદેશોમાંથી મળી આવે છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશમાં મળી આવે છે. ત્યાર પછી આપણે જોઈશું પ્રસ્તર ખડકો. તો આગ્નેય ખડકો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી તૂટે છે. જે તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું હોવાથી ત્યાં તેના સ્તર રચાય છે. અને ખડક પદાર્થો કે ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે, જેને પ્રસ્તર ખડક કહેવાય. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો ચિરોડી, ચૂના પથ્થર અને કોલસો. અને ભારતમાં તે બિહાર અને ઝારખંડ જેવા પ્રદેશોમાંથી મળી આવે છે. રૂપાંતરિત ખડકોની વાતો કરીએ તો રૂપાંતરિત ખડકો જે ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ જ્યાં હોય છે ત્યાં પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો જે તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે અને તે રીતે રચાતા ખડકોને રૂપાંતરિત ખડક કહેવાય છે. અને રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાડના અને ક્વાર્ટઝાઇટ એ ખડકો એના ઉત્તમ ઉદાહરણો છે. ઓકે, ત્યાર પછી તમને બીજો સવાલ ખનિજ.
એ પણ તમને એવી રીતે પૂછાય કે ખનિજ એટલે શું, ખનિજોનું વર્ગીકરણ જણાવો. તો ખનિજ એટલે આપણે ખનિજની પહેલાં શું લખવી પડે? વ્યાખ્યા. તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય છે. ફરીથી, ખનિજ એટલે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય છે. તો એના આપણે વર્ગીકરણ વિશે જોઈએ તો વર્ગીકરણ એનું 3 રીતે થાય છે, જે તમને 4 રીતે થાય છે, જે તમને ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. જો પહેલાં આપણે જોઈએ ખનિજોનું વર્ગીકરણ 3 રીતે થાય છે. તો તેમાં તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે. પ્રથમ ધાતુમય ખનિજ, બીજું અધાતુમય ખનિજ અને ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો તેમાં પહેલાં આપણે જોઈશું ધાતુમય ખનિજો. તો ધાતુમય ખનિજોમાં 4 ભાગ પડે છે. મિત્રો, ખનિજોનું વર્ગીકરણ 3 રીતે થાય છે. 1 ધાતુમય ખનિજો, 2 અધાતુમય ખનિજો અને 3 સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો તેમાં આપણે પ્રથમ જોઈશું ધાતુમય ખનિજો. તો ધાતુમય ખનિજોની અંદર પહેલો ભાગ પડે છે કિંમતી ધાતુમય ખનિજો. તો તેમાં પ્લેટિનમ, સોનું અને ચાંદી. એના પછી આપણે જોઈશું બીજું હલકી ધાતુમય ખનિજો. તેમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. ત્યાર પછી સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. અને ચોથું છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. બીજું છે અધાતુમય ખનિજો. તો તેમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા. અને ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો તેમાં કોલસો, યુરેનિયમ, થોરિયમ, ખનિજ તેલ અને કુદરતી વાયુ. ઓકે, તો આ થયું તમારું વર્ગીકરણ. અને નીચે આપેલું છે કઈ કઈ ખનિજો ભારતના કયા રાજ્યમાંથી મળી આવે છે. તો મિત્રો, ઓબ્જેક્ટિવ માટે એ કોષ્ટક તમારે કમ્પલસરી મોડે કરવાનું રહેશે. પ્રથમ જે નામ રાજ્યનું આપેલું છે તો એ એવું સૂચન કરે છે કે જે સૌથી વધુ ઉત્પાદન રાજ્ય છે. અને ત્યાર પછી ક્રમ બાય ક્રમ, એટલે જ્યાં ઉત્પાદન તો થાય છે એ મળી તો આવે જ છે, પરંતુ એનું પ્રમાણ કેવું જોવા મળે છે? ધીમે ધીમે રાજ્યનો ક્રમ નીચો જતો જાય તેમ તેમ એનું જે ત્યાંથી મળી આવેલું જે ધાતુ છે, ખનિજો છે, એનું પ્રમાણ પણ કેવું જોવા મળે? ઓછું. ઓકે, ત્યાર પછી આપણે જોઈશું જમીન. તો પહેલું તો જમીન એટલે શું? અને જમીન એટલે પૃથ્વીના પોપડા ઉપરનું જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર, જેને જમીન કહેવાય. અને જમીન નિર્માણ કેવી રીતે થાય છે? તો જમીન નિર્માણ પૃથ્વીના પોપડાના ઉપરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોના બનેલા પાતળા સ્તરને જમીન કહેવાય છે. જમીન એ ખડકોના ખવણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂક્કો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે, જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. ત્યારબાદ તેમાં જૈવિક દ્રવ્ય, હવા અને પાણી ભળે છે અને છેવટે જમીન બને છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો ભારતમાં જમીનના પ્રકારો. તો ભારતમાં જમીનના કુલ 6 પ્રકાર પડે છે. તો એ પણ તમને 2 માર્ક્સના સવાલમાં પૂછી શકાય કે જમીન એટલે શું? ભારતમાં જે જુદી જુદી પ્રકારની જે જમીન જોવા મળે છે, જમીનના પ્રકારો જણાવો. તો 6 જેટલા પ્રકાર છે. કાપની જમીન, 2 કાળી જમીન કે રેગુર જમીન, 3 રાતી જમીન, 4 પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન,
5 પર્વતીય જમીન અને 6 રણ પ્રકારની જમીન. તો તમને લોંગ ક્વેશ્ચનમાં બી એમ પૂછી શકાય કે ભારતની જમીનના પ્રકારો જણાવી તેની વિસ્તૃત માહિતી આપો. તો ભારતની જમીનના જ્યારે પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી એ જ્યારે તમને 4 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન પૂછાય તો પ્રથમ તમારે એ 6 જે પ્રકારો છે એના નામ લખવાના, જેમ કે કાપની જમીન, બીજું કાળી જમીન, ત્રીજું રાતી જમીન, ચોથું પડખાવ જમીન, પાંચમું પર્વતીય જમીન અને છઠ્ઠું રણ પ્રકારની જમીન. અને માર્ક્સને આધારે અને પ્રશ્નમાં જે માંગ્યું હોય એને આધારે તમારે સમજૂતી આપવાની રહેશે. ઓકે, જેટલી માંગેલી હોય એટલી જ સમજૂતી તમારે એ જમીનની આપવી પડે. તો પ્રથમ આપણે જોઈએ કાપની જમીન. તો કાપની જમીન 2 પ્રકાર ધરાવે છે, ખદર અને બાંગર. તો નદીઓના નિક્ષેપણથી જે તૈયાર થતી નવા કાપની જે જમીન છે એ નવા કાપની જમીનને ખદર કહેવાય. તે પૂરના મેદાનોથી બનેલી પ્રમાણમાં રેતાળ હોય છે. તે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં જે એકંદરે જૂનો કાપ ધરાવતી ચીકણી અને ઘેરા રંગની જમીન જેને બાંગર કહે છે. સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે, પરંતુ જુદા જુદા સ્થળોએ તેની ફળદ્રુપતા અલગ અલગ જોવા મળે છે. ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે. કાળી જમીન, તો આ જમીન ચીકણી અને કસવાળી હોય છે, લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરે છે, રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણવામાં આવે છે. કાળી જમીન એ કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે, તેથી તે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે અને કેટલીક જગ્યાએ તેને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ રાજ્યમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એના પછી આપણે જોઈશું તો રાતી જમીન. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ ઉપજાઉ હોય છે. તે લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે જમીનનો રંગ રાતો છે. આ જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો એટલે કે રૂપાંતરિત ધરાવતા ક્ષેત્રમાં જોવા મળે છે અને ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા જેવા ભાગોમાં આ જમીન જોવા મળે છે. એના પછીનું ચોથી જમીન છે પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. તો વધુ વરસાદવાળા પ્રદેશોમાં જમીનનું ધોવાણ થતાં આ જમીન તૈયાર થાય છે, તેથી તેને પડખાવ જમીન કહે છે. વધુ વરસાદવાળા પ્રદેશોમાં જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વ ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરી જાય છે તથા જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું થઈ જાય છે, તેથી આ જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો હોય છે, તેથી આ પથ્થરોના ધોવાણથી જે જમીન તૈયાર થાય છે જે રાતા રંગની હોય છે. ત્યાર પછી જોઈશું આપણે 5 નંબરનો જમીનનો પ્રકાર પર્વતીય જમીન. તો જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે શિવાલિક પર્વત શ્રેણીની આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ હોય છે. આમ અલગ અલગ સ્થળોને ભિન્નતા ધરાવે છે. દેશના પર્વતીય વિસ્તારોમાં આ પ્રકારની જમીન રેતાળ અને છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. ભારતમાં પૂર્વની પર્વતીય શ્રેણી, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અને લાસ્ટ છે આપણો પ્રકાર રણ પ્રકારની જમીન. તો જમીનની ક્ષાર કણોની અધિકતા, જમીનમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઉણપ ધરાવતી આ જમીન જે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. ક્યારેક સિંચાઈની સગવડથી આ જમીન પર ખેતી કરવી પણ શક્ય બને છે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત સૂકા ક્ષેત્રોમાં આ જમીન જોવા મળે છે. ઓકે, તો મિત્રો આ સાથે આપણે લેસન નંબર 14માં જે મહત્ત્વના જરૂરી પ્રશ્નો હતા એ પ્રશ્નોનું આજે આપણે રિવિઝન કરી લીધું. ત્યાર પછી એક સવાલ બીજું તમને પ્રથમ જે આપણો
હિમાલય પર્વતીય શ્રેણીવાળો જે પોઈન્ટ છે તો તેમાં તમને એમ પણ પૂછી શકાય, એટલે કે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, એમાં તમને 2 માર્ક્સનો સવાલ એવો પૂછાય કે હિમાલય પર્વત શ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે. તો હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય 2 વિભાગ પડે છે. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, બીજું પૂર્વનો હિમાલય અને હિમાલયની 3 સ્પષ્ટ શ્રેણીઓ છે જે એકબીજાને લગભગ સમાંતર આવેલી છે. તો એક બૃહદ હિમાલય, 2 મધ્ય હિમાલય અને 3 શિવાલિક હિમાલય. અને બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા અને સિટકીલા ઘાટ આવેલા છે. ત્યાર પછી જમીનની અંદર આપણે એક બીજો મહત્ત્વનો સવાલ તમને એવો પૂછી શકાય કે રેગોલિથ એટલે શું? તો રેગોલિથ એટલે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂક્કો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે અને છેવટે તેમાંથી જમીન તૈયાર થાય છે, જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો મિત્રો મોટે ભાગેના આપણા દરેક જ પ્રશ્નોનું રિવિઝન અહીં પૂરું થાય છે. અને એટલું યાદ રાખજો કે જ્યારે આપણે રેગ્યુલર લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં જ્યારે 13મો લેસન અને 14મો લેસન આપણે શીખ્યા હતા, તો એ લેસનમાં તમને મેં દરેક વિડીયો લેક્ચર વખતે ટેક્સ્ટબુકમાં મહત્ત્વના મુદ્દાઓ નીચે તમને અંડરલાઇન કરાવી હતી. એ લીટી માત્ર આપણે દોરવા પૂરતી દોરી નથી. એ ટેક્સ્ટબુકમાં લેસનમાં જ્યાં આપણે અંડરલાઇન કરી છે એ અંડરલાઇન તમારે ઓબ્જેક્ટિવ માટે, જેમ કે ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, જોડકા જોડો છે, એક વાક્યના જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે તમારે ખૂબ ધ્યાનપૂર્વક એનું વાંચન કરવાનું રહેશે. ઓકે, તો આ સાથે હું અહીં આજનો રિવિઝન વિડીયો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. અને સાથે સાથે દરેક પ્રશ્નનું રીડિંગ વર્ક ધ્યાનપૂર્વક કરજો, વ્યવસ્થિત કરજો અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ઓકે, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.